ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો। મહેસાણાના બહુચરાજી અને પાટણના હારીજ પંથકમાં 50થી વધારે ઈંટોના ભઠ્ઠા આવેલા છે, જ્યાં ઈંટોનું ઉત્પાદન કરી ગુજરાતના વિવિધ સેન્ટર્સ પર મોકલાય છે। પરંતુ કમોસમી વરસાદના કારણે ઈંટના ભઠ્ઠાઓને વ્યાપક નુકસાન થયું, જે વરસાદના કારણે કાચી ઈંટો પલળી જતા ફરી માટી બની ગઈ અને મજૂરોની 3 મહિનાની મજૂરી પાણીમાં ગઈ। કમોસમી વરસાદના કારણે 80 લાખ કરતાં વધુ નુકસાનનો અંદાજ। उत्तर गुजरात में पड़ेला कमोसमी वरसादना कारणे खेतीनी साथे साथे ईंटोने पण व्यापक नुकसान थयुं छे। ईंट पकावता भट्ठाओ पर काची ईंटो तमाम जे छे ते गળી गई छे। आप दृश्यो जोई शको छो, मोटी संख्यानी अंदर अहींया ईंटो पकाववामां आवती हती, परंतु जे रीते वरसाद आव्यो अने वरसाद बाद आ परिस्थिति ऊभी थई छे। तमाम ईंटो क्यांक ने क्यांक पलળી जता ते आप जोई शको छो कई रीते ईंटो पलળીને ते गળી જાય છે। वहेला 5 वागे उठीने मजदूरों जरा ईंटो बनाता होय त्यारे ईंटो करता क्यांक ने क्यांक आ परप्रांतीय मजूरों से तेमने व्यापक नुकसान थयुं छे। आप कहाँ से आए हो? यूपी से। ये ईंट गल गई है, कितनी ईंट गली होगी? हमारी 7 लाख ईंट गल गई। कितना नुकसान है ये? कितनी मजदूरी गई, कितना नुकसान है? जैसे हमारा हाँ। हमारी 2 महीने की मजदूरी गई है। हमारी 2-2.5 लाख की ईंट का नुकसान है। हमारी बाकी तो पार्टियाँ बहुत है ना। तो ये बारिश की वजह से ये हुआ है। हाँ, बारिश की वजह से नुकसान हुआ है। बारिश की ही वजह से जो नुकसान हुआ है। आप सुबह में कितने बजे उठ के ये ईंट पकाते हो, कितनी मेहनत करते हो? रात के 11 बजे उठते हैं और दिन के 12 बजे छुटते हैं। क्या नाम आपका? हमारा फिरोज। तो ये यूपीना मजूर से जे अहींया ईंटो पकाववा आवे छे, खास करीने મહેસાણા અને પાટણ જિલ્લાની હદની અંદર આ ઈંટો પકાવવામાં આવે છે। જે રીતે હારીજ બેચરાજી વિસ્તારની અંદર વિવિધ ઈંટોના ભઠ્ઠા આવેલા છે અને આ તમામ ઈંટોના ભઠ્ઠાઓ પર મોટી સંખ્યાની અંદર ઈંટો પકવાય છે ને સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ ઈંટોનો મોકલવામાં આવે છે। પરંતુ જે રીતે વરસાદના કારણે ઈંટો બગડી છે। મારી સાથે અન્ય છે। कितना नुकसान है? यहाँ ईंट का नुकसान तो 7 लाख का सब पाट लूँगा। इस तरफ कितने भट्ठे हो गए यहाँ? इस तरफ तो होंगे 6-7 होंगे। तो सभी पे नुकसान है? सबका हुआ है। क्या कहोगे, ये नुकसान भरपाई होगा? क्योंकि अब कितने बजे उठते हो, कितने घंटे काम करते हैं? अब वो तो नुकसान सेठ ही देते हैं, जो नुकसान होगा सेठ के होगा। तो आप समझी શકો છો તમામ લોકો છે જે અહીંયા હાલ મજૂરી કરી છે, પરંતુ જે રીતે અહીંયા સ્થાનિકોને ક્યાંક ને ક્યાંક જે ઈંટ પકાવતા લોકો છે તેમને વ્યાપક નુકસાન થયું છે। વરસાદના કારણે આ તમામ જે ઈંટો છે તે ક્યાંક ને ક્યાંક પીગળી જશે, જેના કારણે હજારો નહીં પરંતુ લાખો ઈંટોનું નુકસાન થયેલું જોવા મળે છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આ ઈંટ છે બનાવી તૈયાર હતી। ઈંટ જે ચમની ભઠ્ઠામાં જાય તે પહેલાં જ વરસાદ આવ્યો ને વરસાદ આવતા તમામ ઈંટો છે ક્યાંક ને ક્યાંક પલળી જશે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આ તમામ જે ઈંટોની હાલની દુર્દશા છે। મહેનત કરે છે મજદૂરો, રાતે 11 વાગે ઉઠીને વહેલા 8 વાગ્યા સુધી તેઓ રાતના સમયે આ ઈંટો પકવે છે। ઈંટો પકાવતા રાત દિવસ મહેનત કરીને જ્યારે ઈંટો પકવી ત્યારે આવેલા વરસાદે, કમોસમી વરસાદે આ તમામ મહેનત છે તે પાણીમાં ગાડી છે। ક્યાંક ને ક્યાંક જે આ વિસ્તારની અંદર લગભગ મોટા પ્રમાણમાં ભઠ્ઠા આવેલા છે, ત્યારે કહી શકાય કે લાખોની સંખ્યામાં ઈંટોનું જે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।